રિઝલ્ટ તો મારી પાસે પણ ઘણા બધા છે. અત્યારે હું પણ થેરાપી આપું છું. જો મારા એક ફ્રેન્ડ છે, એના મમ્મીને પેરાલિસિસનો એટેક છે અને બીજું મેં જ્યારે થેરાપી ચાલુ કરી ત્યારે એને 4 ટાઈમ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા. અહીંથી મારાથી ત્રીજી ગલીમાં જ રહે છે. 4 ટાઈમ. અત્યારે એને સુગર આવ્યું 234 નોર્મલ, એટલે કે 234 છે. પહેલા એના 300 ઉપર રહેતું અને 4 ટાઈમ ઇન્સ્યુલિન લેતા. અત્યારે એક જ ટાઈમ ઇન્સ્યુલિન કરી નાખ્યું છે અને બહુ સરસ. 243 આવી સુગર. બીજું કે ચાલી જ ન હકતા. આ 10 દિવસે થેરાપીમાં ઘરમાં રાઉન્ડ લે છે. બાકી એને 2 છોકરીઓ એને બાવડું પકડે અને પછી ચલાવતા. અત્યારે 7 થી 8 રાઉન્ડ માર્યા. ફૂલ ચાલે. કોઈ પણ જાતનું છે ને ટૂંકમાં એને બેલેન્સ નથી રહેતું એવું કઈ નહીં. ફૂલ બેલેન્સમાં ચાલે છે અત્યારે. આ 10 દિવસનું પરિણામ એનું છે. અને જેતપુરમાં વાઘવાણી સાહેબ છે બહુ મોટા ડોક્ટર. એને બતાવવા ગયા હતા. બધા રિપોર્ટ કર્યા નોર્મલ આવ્યા. વાઘવાણી સાહેબે કીધું તમને કોઈ દવાની જરૂર નથી, બસ તમે ખાલી કસરત કરો. આટલું કીધું એને ખાલી. અને આ આપણી ડિવાઇસની તાકાત. પછી અમદાવાદમાં તમને એક એવો ક્રિટિકલ કેસ કહું. હું પહેલી વાર જયારે મળ્યો ને તો તેને ગોઠણથી પગના તળિયા સુધી, ટૂંકમાં ગોઠણથી 4 આંગળ નીચે, ત્યાંથી એને કોઈ મુવમેન્ટ જ નહીં. હમણાં એક કેસ કીધો હતો ને કે એને ચીટલો ભર્યો તો અસર દેખાણી. ટૂંકમાં એને તમે કોઈ વસ્તુ માનો કે ત્યાં ટાચણી ભરાવો અથવા તમે ચીટીઓ ભરો તો ખબર ના પડે. એટલે એમાં કોઈ શક્તિ જ નહીં. નીચે પગના તળિયા પણ કાળા. તો હું ત્યાં 1-2 વાગે પહોંચ્યો, થેરાપી આપી અને પછી પાણી પીવા ચાલુ કર્યું ચાર્જ વાળું. લગભગ 3-4 લીટર પાણી પી ગયા. તો કે બાથરૂમ નથી જવું પડતું. મેં કીધું પાણી તમારું શરીર એક્સેપ્ટ કરે છે, આપણું વોટર. પછી સાંજે બીજી થેરાપી આપી તો સેજ બળવા માંડ્યું. પેલી થેરાપી આપતા હતા ત્યારે કીધું મને કે ગમે એટલે તમે હીટિંગ આપો, થેરાપી આપો, મને બળતરા થશે નહીં. કેમ કે આ પગ કોઈ ડોક્ટર સાજો કરી જ નથી શક્યો. અને એને અમદાવાદના કે ટૂંકમાં અમેરિકામાં પણ ડોક્ટર કોઈ બાકી નહોતા રાખ્યા. કેમ કે એની પુત્રવધુ, જે ભાઈ હતા ને મારા ભગવાન દાદા, એની પુત્રવધુ એટલે કે એના છોકરાને વાઇફ, એનો $4.5 લાખ પગાર છે ખાલી એનો. એટલી મોટા કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે. હવે કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય જેનો $4.5 લાખ પગાર હોય સેલેરી મહિનાની, તો એ વ્યક્તિ કેવા હોય? તો એને એવા ડોક્ટરે બતાવ્યું હતું. એ ડોક્ટરે કીધું કે આનો ઈલાજ નથી, આનો કઈ પપ્પા આનું કઈ ના થાય કે આ તમારે ખાલી કઈ પ્રોબ્લેમ નથી થતો, જાળવો. ત્રીજી થેરાપીમાં એને બળતરા થવા માંડી ને પગમાં મુવમેન્ટ આવી ગયો. નીચે જે પગમાં કાળાશ હતી ને, જે કાળો ભાગ દેખાતો, એ વયો ગયો. ખાલી 3 થેરાપી. ત્રીજી થેરાપીમાં ટૂંકમાં આવા રિઝલ્ટ છે ને. અત્યારે 4-5 રાજ્યમાં મશીન એને અત્યારે કમ્પ્લીટ કરી રાખ્યા છે ઓર્ડર, કે અહીંયા મશીન દેવાના છે. તો આવા પરિણામ છે કે જ્યાં અમેરિકાના ડોક્ટર સુધી બતાવી એવા હોય અને એમ કે આનું પરિણામ નથી. એ આપણી 3 દિનની થેરાપીમાં મશીન આપણું રિઝલ્ટ આપે છે. તો હવે આને જાદુની છડી કહેવાય કે ભગવાનની લાકડી, આવું બધું વૈજ્ઞાનિકો અલગ અલગ નામથી બોલાવે છે ત્યારે કહે છે આને. બરોબર. બાકી હા, જો બીજું મારી બાજુમાં મારા વાઈફ જ કે બાજુ બેઠા છે. મારે ભૂરાભાઈ માલવિયા કરીને છે ટાકોડીપરામાં. લગભગ 3-4 વર્ષથી પેરાલિસિસનો એટેક છે, મોઢાનો બધો. મારો છોકરો થેરાપી દેવા જાય છે ત્યાં લગભગ 7-8 દિવસ છે. આજે અહીં બાઇક લઈને વાડીએ ગયા હતા. એ કે આજે હું જાઉં વાડીએ. નકર 4 વર્ષથી કોઈ બાઇક નતું ચલાવ્યું. આ તાકાત મશીનના ડિવાઇસ. આવા પરિણામ આવે છે બધા માર્કેટમાં. તો ઘણો બધો સમય થઈ ગયો છે મીટિંગનો અને ઘણા બધા સારી મીટિંગ રહી. ઘણા બધા લોકોએ શેરિંગ કર્યું છે. બરોબર. કોઈનો કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. શેરિંગ તો ઘણા બધા છે. કઈ પણ પ્રશ્ન મશીનને લગતા રિઝલ્ટનું પૂછવું હોય તો પૂછી શકો છો. પછી આપણે મીટિંગ પૂરી કરીએ. બીજું જો ડોક્ટર સાહેબ બીજા એક આપણી સાથે જોઈન્ટ થયા છે, કુડેજા સાહેબ, તો તમે પણ એક શેરિંગ કરો. કુડેજા સાહેબ ક્યાં ગયા? હલો હેલો. હા, તમારું એક મને શેરિંગ આપો. ભાવના સાહેબ છે. અવાજ આવે છે, બોલો બોલો. અવાજ આવે છે? હા હા હા. અચ્છા. અત્યારે બસ એક થેરાપી દઈને હમણાં થોડી વારમાં આવ્યો. મીટિંગ તો સાંભળતો હતો. અને આજે જે થેરાપી દઈને આવ્યો ને 2 દિવસ આપું છું એમને. એ નિરમા કંપની છે એની અંદર. એમ્બ્યુલન્સ માંથી એને લાવ્યા હતા. એનો સ્પાઇનલ કોર્ડ છે ને આખો બેન્ડ થઈ ગયો હતો. અને ડોક્ટર પાસે ઇન્જેક્શન લીધું તો છતાંય વાંકા વાંકા હાલતા હતા. અને 2 દિવસથી થેરાપી આપો છો, આજે રેડી કરી દીધા એકદમ. મતલબ હાલતા ચાલતા થઈ ગયા. બાકી કાલના વાંકા જ ઉભા રહેતા હતા. હુવાનો ટાઈમ નતો, હુવા તો દુખાવો થતો હતો. 2 દિવસ આપ્યું, કાલનો દિવસ ને આજનો દિવસ આપ્યું. અને એક માળી છે જેને આજે 6 દિવસ થેરાપી આપી છે. એને હાઈ બીપી આવતું હતું. અત્યારે એને 6 દિવસ થયા છે. બીપી દવા બંધ કરી દીધી કમ્પ્લીટ. જો કે મેં તો એને કીધું, પણ એને મને કીધું મને કોઈ પ્રકારની તકલીફ નથી થતી. તો મેં એને અડધી ચાલુ રાખવાની કીધી છે. કારણ કે શું કહો છો તમે પાછા ડોક્ટર છો તો તમને ખ્યાલ હોય ને કે પેશન્ટ તમે કરતા હોય કંટ્રોલ. હા હા. બીજું તમે પેલા માજીનું રિઝલ્ટ શેરિંગ કર્યું મીટિંગમાં. માજી લગભગ નહીં તો મને 20 પેશન્ટ મોકલા છે. માજી એક એવા માજી, હવે હું મારું અગર રિયલ એક્ઝામ્પલ અગર આપું તો મારું સ્ટાર્ટ કરવાનું રીઝન ઈ જ છે, જે લોકો નવા છે ને ખ્યાલ નહીં હોય, કે ભાઈલાલ પટેલ મારા પટેલ છે.
અને એ અમદાવાદ થી છે પ્રોપર. તો મને વરસ દિવસ થેરાપી વિશે મને કહેતા, પણ હું ધ્યાન જ ન દેતો. અને ડોક્ટરની જાત હોય ને ધ્યાન ન દે એક દિવસ, એટલે સમજાણું. પણ આપણે ધ્યાન ન દેતા. પછી એક દિવસ મને મગજ મેં કીધું એક કામ કરો, તમે આવી જાઓ, 4-5 દર્દી ભેગા કરું. અને મેં એવા હઠીલા દર્દીને ભેગા કર્યા, જે કહેવાય ને કે ડોક્ટર ના જ પાડતી હોય. એમાંથી એક માડી છે 100 વર્ષની ઉંમર છે, અને એ માડીને 3 વર્ષથી ખાટલામાં હતા, બધા ડોક્ટરને બતાવી દીધું. પછી એ માડીને મેં બોલાવીને ભાઈલાલને કીધું, માડીને ઉભા કરો ને ભાઈલાલ, તો આપણે કામ કરવાનું થાય છે, તો આપણે મશીનમાં આપણે કરશું. અને એ માડીને રિક્ષામાં લાવ્યા હતા, 5 જણા ઉપાડીને એને બેઠાડ્યા. ભાઈલાલ કે આનો વિડીયો બનાવી નાખો, કામ લાગશે. મેં કીધું વિડીયો મને નથી બનાવવો, મને કમ્પ્લીટ વિશ્વાસ છે કે આમાં કઈ નહીં થાય, રિઝલ્ટ જ નહીં આવે. છતાં થેરાપી દેવાનું ચાલુ કરી. ભાઈલાલે કીધું 15 દિવસ મશીન મૂકીને જાઉં છું, રિઝલ્ટ આવે ને કોઈ કે પોત બકે. મેં કીધું કોઈ વાંધો નહીં. મેં 15 દિવસ રિઝલ્ટ મેં થેરાપી નું આપી. મેં એક બાજુ મારો ફ્રેન્ડ છે, એને કીધું તમે થેરાપી દેવા જાઓ અમને ઘરે, મને લાગતું નથી. એને દેવાનું ચાલુ કર્યું. 15 દિવસ પછી મેં માડીને ફોન કર્યો. મેં કીધું તમે તમારા છોકરાને કહો તમને મૂકવા, મારે એક વિડીયો બનાવો. તો કે કાંઈ વાંધો નહીં. એટલે એ માડી ચાલતા ચાલતા મારા ક્લિનિક આવ્યા. હું ખુરશીમાંથી ઉભો થઈ ગયો તરત. મેં કીધું ન હોય. પછી માડી કીધું મારે થેરાપી નથી લેવી. મેં કીધું કેમ? તો કે મને તો હવે રેડી થઈ ગયું છે. મેં એને 90 દિવસ થેરાપી દેવાનું કીધું. 90 દિવસ તમારે થેરાપી લેવી પડશે. મેં માડીનો 1 પણ રૂપિયા નથી. મેં કીધું માડી તમારી ઉપર રિઝલ્ટ લીધું છે આપણે, હવે આ ઉપર આપણે બધું કામ ચાલુ કરવાનું. માડી લગભગ 20 પેશન્ટ મને મોકલ્યા હતા સુધીમાં. તો પછી મેં ભાઈલાલને કીધું હવે આપણે શરૂઆત કરીએ છીએ. 102 વર્ષના ડોશીમાં તે ટૂંકમાં 5 જણા લોકો ઉપાડીને આવતા એને, હવે ઈ 15 દિવસમાં ચાલીને આવ્યા. તો આ મેડિકલ રિઝલ્ટ કહેવાય. મારી જોડે ડોક્ટર મહેન્દ્ર પટેલ છે, MBBS, એમને પણ મેં બોલાવ્યા હતા ખાલી જોવા માટે, જોવો હતો. અને એ કાન પકડી કે નહીં રિઝલ્ટ છે. તે દિવસે મેં બધાને બોલાવ્યા હતા. આ ચમત્કાર ને નમસ્કાર છે. તો આ ચમત્કારિક પ્રોડક્ટ છે આપણી પાસે, છે, બરોબર ને? અને પાછું તમે જુઓ કે કોઈ વસ્તુ ખાવાની નથી, કોઈ વસ્તુ લગાવવા નથી, કોઈ ચોપડવાની નથી, છતાં પરિણામ ફ્રીક્વન્સી ડિવાઇસ છે, બરોબર છે ને? સરસ સાહેબ, તમે માહિતી આપી, થેન્ક યુ. બીજા લોકોને કઈ ને કઈ છે અથવા પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર મીટિંગ આપણે પૂરી કરીએ, બરોબર? હા સર, આપણે હમણાં જે રીતે વાત કરી HIV ની, તો એમાં ખાલી ઇમ્યુનિટી વધે કે એના જે ઇમ્યુનિટી પાવર તો વધારશે જ મશીન. ઇમ્યુનિટી પાવર તો પહેલા વધારશે, કેમ કે હજી આપણી પાસે કોઈ પરફેક્ટ HIV રિઝલ્ટ નથી. એટલે કે તમે કન્ટિન્યુ કરો તો આપણને ખ્યાલ આવશે. તો HIV નું રિઝલ્ટ મેહુલભાઈ મીટિંગમાં છે. મેહુલભાઈ, આપણી પાસે કોઈ રિઝલ્ટ છે HIV નું? હેલો, હા પિન્ટુભાઈ, એમાં છે ને એક બુક છે દેવેન્દ્ર ઓરાની, તંદુરસ્તી તમારા હાથમાં. વધીને 60 થી 90 ડેઝમાં રિઝલ્ટ છે HIV ના. HIV એડ્સ જ્યાં ડોક્ટર હાથ ધોઈ નાખે ત્યાં એમનું કામ છે. એક્યુપ્રેશરની એક બુક આવે છે, તંદુરસ્તી તમારા હાથમાં. લેખક છે દેવેન્દ્ર ઓરા. એનો પાર્ટ 2 છે ને, એમાં જબરદસ્ત એના રિઝલ્ટ છે. ખાલી એક સ્વાસ્થ્ય ચૂર્ણ આપે છે અને 3-4 કપ લીલો રસ. એનું આખી તમને છે ને આની એની PDF બનાવી. બરોબર છે માસી, આપણે ડિવાઇસ ની વાત કરી છે. ડિવાઇસ રિઝલ્ટ છે કે નહીં એ વસ્તુ અલગ છે. એ તો આવે જ ને, ડિવાઇસ નો રિઝલ્ટ તો 100%, કારણ કે આપણે બ્લડ પ્યોરિફાઈ પહેલા તો પાણી ચાર્જ કરીએ છીએ, અને એમાં છે ને એ જે HIV કન્વર્ટ થાય ને જે એડ્સમાં, એ નહીં થાય. એને રિવર્સમાં ગાડી જશે નહીં, અને લગભગ વધીને એને 2 કે 3 મહિના આપવી પડે. અમારે એક પેશન્ટ છે, હજી અમે ટ્રાય કરીએ, કઈ મારી કામવાળી છે ને એમને જ છે, એટલે અમે એમના ઉપર પ્રયોગ ચાલુ જ છે હજી અમારા. પણ અમારું રિઝલ્ટ તો ઘણું મળ્યું છે. આ તો સાઈડમાં શું છે, ડબલ ફાયદો થઈ જાય. હા બરોબર છે. આપણે આપ્યું હતું ને, આપણે કોને તમારે કેસ હતો લીવરનો, શું બેનિફિટ છે એને લીવરમાં? એને તો લીવર ટ્રાન્સપ્લાન્ટ નું કીધું. એમાં તમે જે કેપ્સ્યુલ આપી છે ને, એ અને ડિવાઇસ ગજબનું કામ કર્યું છે. એને મેં તમને મેસેજ શેર કર્યો તો, એ છોકરો કે મને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો કે આ ડિવાઇસ જબરદસ્ત કામ કરે છે એમ. અને કેપ્સ્યુલ પણ 2 લે છે સવાર સાંજ. ઘણું ઇમ્પ્રુવમેન્ટ, એ કે 6 થી 8 મહિનામાં જે ઇમ્પ્રુવમેન્ટ આવે ને, એ મારું વિધિન મંથમાં આવ્યું. એટલા ખુશ છે, આખો પરિવાર ખુશ છે. એની મિસિસ તો એટલી રડી પડી હતી ને, કારણ કે ડોક્ટરોએ તો હાથ જ ધોઈ નાખ્યા હતા. અને 35 લાખ તો લીવર ટ્રાન્સપ્લાન્ટ ના કીધા, પ્લસ સ્ટેમ સેલ કે બોડીમાં નાખે, અને કેટલા સક્સેસ જાય એ નક્કી નહીં. કરોડોમાં એનો ખર્ચો હતો. છોકરાએ નક્કી જ કર્યું કે મારે કરાવવું જ નથી, એટલે આ દિશામાં આગળ વધ્યો.
બહુ ખુશ છે, બહુ ખુશ છે. એક દિવસ એને કહેશું, એમનું રિઝલ્ટ શેર કરશે પોતે અમદાવાદ મેં થી. છે ને મેં એને આપણે નેટસફની લીવરની ટેબ્લેટ અને આપણું ડિવાઇસ આ બંને વસ્તુ આપી હતી. તો હા. જે ડોક્ટરે એને ના પાડી દીધી હતી કે ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે, અને મહિનાથીમાં એ રિઝલ્ટ છે કે 50% ઉપર ફાયદો છે 1 મહિના. અમદાવાદ એને જ 20 આપી કરી. 20 જ દિવસ જીવવાનું કીધું તું, બોલો. અને એ મારી હા. બેટી ખુશ છે, કારણ કે એને રસ્તો ચીંધ્યાનું, અને એને બોલો 20 જ મિનિટ ખાલી સમજાવ્યું ને મયુરભાઈ ત્યાં અમદાવાદ, કે ભાઈ આ નવા સ્ટેમ સેલ બનાવ, એક જ મગજમાં ઉતરી, 20 મિનિટમાં 97,000 ડિવાઇસ બુક કરાવી દીધું. હવે આવા મિરેકલ રિઝલ્ટ છે. હવે તમે વિચાર કરી શકો કે જ્યાં ડોક્ટર રજા આપી દીધી કે 20 દિવસ જીવી નહીં શકે. બરોબર, કઈ વાંધો માસી, આપણે શૂટિંગ ઉતારશું. હે, છે રિઝલ્ટ છે, એક હું વિડીયોમાં તમને આપણે બધા એક રહસ્યની વાત કહું, સારી વાત કહું. જો તમે દર્દીની પાછળ છે પડશો સાહેબ, ને છે તો તમને રિઝલ્ટ દર્દી છે. એક વાર આપશે. એક દર્દી હાજો કરશો, 50 દર્દી આપશે. એ કરતા તમે 50 લોકોને જે આ માર્કેટમાં કામ કરવાનો તૈયાર કરશો તો એ 5,000 લોકો પાસે પૂછશે ડિવાઇસ. મશીન તો રિઝલ્ટ આપશે, તમારા કોન્ફિડન્સ માટે રિઝલ્ટ આપો માર્કેટમાં. કે ટૂંકમાં આપણે જે થેરાપી આપી છે લોકોને, કે આપણને કોન્ફિડન્સ પછી ગળા સુધી આવી જવો જોઈએ કે નહીં આ રિઝલ્ટ કામ કરે છે આ પ્રોડક્ટ આપણી. તો લોકો સુધી છે ને, આજે જો મારું વિઝન છે, જેમ ઘરે ઘરે ટીવી, મોબાઈલ ને ફ્રીજ છે ને, એવી રીતે ઘરે ઘરે ડિવાઇસ જવું છે. 32,000 રૂપિયા એટલે કઈ નાની મોટી વાત નથી. આજે આપણે તમે જો સગા સંબંધીને 32,000 રૂપિયા, 30,000 રૂપિયા ઉછીતા આપ્યા છે, પાછા માગ્યા નથી. કેટલાય આપણને બૂચ મારી દીધું હોય છે, ધૂમો મારી દીધો છે એટલા રૂપિયા. હાલો. થઈ જાય છે, મોબાઈલ લઈને ખોવાઈ જાય છે. મોબાઈલ પાછળ આપણે કેટલા ખર્ચા કરી નાખીએ છીએ આવા મોબાઈલ. અને મોબાઈલ ઘરમાં હોય ને, લાખ રૂપિયાનો લોક હોય, એક જ વ્યક્તિ વાપરી શકે. આ મશીન અનબ્લોક છે, આખું ઘર વાપરી શકે. હેલો. હાલો. હા, બોલો બોલો. આપને સર્વાઇકલ માં કઈ રીતના આપને વધારે એપ ડિવાઇડ ઉપયોગ કરવાનો છે? સર્વાઇકલ પ્રોબ્લેમ હોય તો એમાં 5 થી 6 મહિનામાં પરફેક્ટ રિઝલ્ટ મળી જાય. મેરિડિયન પોઈન્ટ લેવાના, મેરિડિયન પોઈન્ટ, પછી એના જે ફાઇનલ કોડ છે એ આપો ને પાણી આપો રેગ્યુલર. હા, ઓકે, બરોબર, એટલે કમ્પ્લીટ. હાલો. હા, હાલો. કોણ? હું જુનાગઢ થી શક્તિસિંહ. હા, હવે સાહેબ જાજા રિઝલ્ટ તો મોસ્ટ ઓફ મેં ક્રિટિકલ રિઝલ્ટ ઘણા લીધા છે, અને મારા શેરિંગ પણ કર્યા છે. વાસ્ક્યુલર ડિસીઝ નો તો આપણે ગેંગ્રીજ વાળું. પછી અત્યારે હું થેરાપી આપું છું કન્ટિન્યુ. એક પેશન્ટ છે 3 વર્ષથી આ બેડ લાઇટ છે. ઈ ભાઈની ઉંમર હશે 48 જેવી, અને એક્સિડન્ટ થવાથી મગજમાં એને લાગી જવાથી પેલું ઓપરેશન મગજનું થયું, અને ગરમ વાતાવરણ હિસાબે ઓપરેશન થયા પછી પાછું ઈ ભાગ પાછો મગજમાં ચોટવાથી બીજું ઓપરેશન કરવામાં આવ્યું એને. અને બીજા ઓપરેશનમાં ઈ વ્યક્તિને પાછું મગજની અંદર ચામડી ચોટી ગઈ, એટલે બીજા ઓપરેશનમાં મગજ થોડુંક ડેમેજ થવાથી આખું અંગ પેરાલિસિસ થઈ ગયું, એક આખું અંગ અને એક પગ. અને એને હિસાબે 3 વર્ષથી આ ફિઝિયોથેરાપી વાળા એને 6 મહિના ભાઈ કોમામાં હતા, અને 1.5 વર્ષ ત્યાં ફિઝિયોથેરાપી વાળા 2 ટાઈમ કસરત કરાવવા આવે છે. અને હું 1 તારીખથી એને આપણું ડિવાઈડ લઈ, ક્લાસીસ ડિવાઈડ લઈને થેરાપી આપવાનું સ્ટાર્ટ કર્યું. ઈ ભાઈની મુવમેન્ટ, હાથ ઊંચો નતો થતો, પગમાં કઈ મુવમેન્ટ નહોતી. 8 થી 9 દિવસની થેરાપીમાં અત્યારે કાયદેસર એનો હાથ, મેં વિડીયો પણ બનાવ્યો છે, હાથ સીધો થઈ ગયો છે. અને હજી એની મારે ટ્રીટમેન્ટ ચાલુ છે. કન્ટિન્યુ ચાલી નથી શકતા, કારણ કે 3 વર્ષથી આ તકલીફ છે. તો ફાસ્ટ રિઝલ્ટ એટલું તો નહીં જ આવે, પણ 8 દિવસની અંદર બહુ ફાસ્ટ રિઝલ્ટ હાથમાં પરફેક્ટલી દેખાણું છે. સીધો હાથ એનો પરફેક્ટ થાય છે, બાકી હાથ એનો ઊંચો નતો થતો. અને પગની થોડીક મુવમેન્ટ, અને પોતાનું શરીર હજી સ્થિર નથી લેતું, કારણ કે માનસિક રીતે બહુ ઘા છે. પણ આપણી થેરાપીની અંદર 10 દિવસની થેરાપીની અંદર એના ઘરના બધા ખુશ છે. જોરદાર રિઝલ્ટ મળ્યું છે. અને ઈ રિઝલ્ટ નો શોર્ટ ટાઈમમાં પરફેક્ટલી મળશે, એટલે હું વિડીયો પણ શેર કરીશ. અને એક રિઝલ્ટ એવું છે કે આપણે અત્યારે સામાન્ય જોતા હોય છે, વાયરલ ઇન્ફેક્શન આપણે આવે છે, તો તાવ આવે છે, હીટિંગ આવે છે, એવો નાના મોટા પ્રોબ્લેમ થાય છે. તો એમાં પાણીને ફૂલ ચાર્જ કરવાનું છે, અને થોડુંક નિમક, ચપટિયાક. મેં મારી ભાણકીને 5 વર્ષની છે, એને ફૂલ વાયરલ ઇન્ફેક્શન હિસાબે ફીવર હતો, તાવ હતો, અને ચાર્જ કરી પાણી, નિમક નાખી, અને પગના તળિયામાં અને હાથના મેરિડિયન પોઈન્ટ હથેળીમાં 2 જગ્યાએ ફૂલ તાવ, સૂતી હતી ભાણકી મારી. અને એને મેં થેરાપી દીધી. થેરાપી દેવાના તરત ઈ રમવા માંડીને, એટલો ફીવર હતો, ફૂલ ફીવર તરત હટી ગયો. અને વિધાઉટ દવા મેં
4 થી 5 થેરાપીની અંદર એનો ફીવર કમ્પ્લીટ કરી દીધો. અને એક બીજું રિઝલ્ટ છે ગાલ પિચોરિયાનું. નાનું કંઈક 7 વર્ષની બાળકીને ગાલ પિચોરિયા થયા હતા, અને એને મેં ગાલ પિચોરિયાની અંદર ફર્સ્ટ આપણે ગાલની સાઈડ જે સોજેલો ભાગ હતો એમાં થેરાપી દીધી, અને થોડું આપણું ચાર્જ કરેલું પાણી સ્પ્રેથી ચાટતો ગયો, અને કમ્પ્લીટલી એનું જે પેઇન હતું ગાલ પિચોરિયાનું એ કમ્પ્લીટલી દૂર થઈ ગયું પહેલી જ થેરાપીમાં. કન્ટિન્યુ 3 થી 4 દિવસ મેં થેરાપી દીધી, એને પરફેક્ટલી જેવો ગાલ હોય એવો ક્લિયર થઈ ગયો, અને ગાલ પિચોરિયામાં પણ સારું રિઝલ્ટ છે. અને રિઝલ્ટ તો સાહેબ અત્યારે હું શેરિંગ કરવા વર્ગું તો અડધી પોણી કલાક આપણી વહી જાય એમ છે, પણ મોસ્ટ ઓફ જે ક્રિટિકલ રિઝલ્ટ હતા એ હું શેરિંગ કરું છું. અને ગેંગરીનનું કીધું તો ગેંગરીનનું શું રિઝલ્ટ છે? હવે વાસ્ક્યુલર ડિસીઝમાં એવું હતું કે એને પગમાં બ્લડ પહોંચતું નહોતું, કમરથી નીચેના ભાગમાં. પરફેક્ટલી ત્રીજી થેરાપીની અંદર એના બ્લડ સર્ક્યુલેશન આખું કરી દીધું હતું કમ્પ્લેટ. અને દુખાવો 3 મંથથી અસહ્ય દુખાવો, કે એને નીંદર ન આવતી, બેઠા પોતાને નીંદર ન આવે, આખી રાત બેહીને કાઢવાની, દિવસે બેહીને, અને એટલું પેન થતું હતું. ફર્સ્ટ થેરાપીની અંદર દુખાવો બંધ થઈ ગયો ને સવાર સુધી એને આરામથી ઊંઘ આવવા માંડી. કન્ટિન્યુ આપણે 15 દિવસ થેરાપી દેવાથી એનું સર્ક્યુલેશન ચોથા જ દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું હતું પગમાં. અને જે પગનો ભાગ હતો એમાં કાયદેસર સુકાઈ ગયો હતો, એમાં પણ સારું એવું બ્લડ સર્ક્યુલેશન થવાથી અત્યારે ઓળખી ન શકાય કે ભાઈ ગેંગ્રીનના હિસાબે પગ સુકાણો હતો. સારું એવું રિઝલ્ટ હતું ગેંગ્રીનનું આપણું. નહીં, સરસ સરસ. કે ફોટો મેં જોયો હતો, આપણો સડી ગયો હતો પગ. પછી તમે જે પગ સડી ગયો હતો, વિડીયો પણ. હા, વિડીયો જબરદસ્ત હતો એમ. હા, ઓકે. આના વાત બેસ્ટ કરો રિઝલ્ટ ને, હતું. જો આ બધા અત્યારે શેરિંગ જોઈએ આપણે બધા લોકોના, આ બધા એવા ક્રિટિકલ કેસ હતા કે જેની પાછળ તમે કરોડો લાખો ખર્ચી નાખો છતાં પણ આ કેસ સાજા ન થાય. આ બધા સામાન્ય 5-10 દિવસ, 15 દિવસ, મહિના દિવસ, 2 દિવસથી 2 મહિનાની થેરાપીમાં કમ્પ્લીટ થયા છે. તો આવા જબરદસ્ત આ ડિવાઇસથી બેનિફિટ મળે છે. તો મારું કહેવાનું બધા લોકોને બસ એ છે કે જેટલું મશીન તમારી ઘરે પડ્યું કામ નહીં કરે, પણ જેટલું લોકો પર ફરશે, થેરાપી આપશે, એટલું તમને આનો આઉટપુટ આવશે, લોકોના તમને અભિપ્રાય મળશે કે શું બેનિફિટ મળ્યો છે, તમારો પોતાનો કોન્ફિડન્સ વધશે આ પ્રોડક્ટ્સથી. તો આ પ્રોડક્ટ્સને જેટલી બને એટલી માર્કેટમાં પુશઅપ કરીએ અને એના આપણે બેનિફિટ લઈએ.